અરે સંદેશ નામા ગળામાં ગઈ વખત દેવી જઈ હતી ને તો અમારે રસિક કાકા એમની આગની ત્યાં જગ્યા માટે રમતા હતા ખેલતા હતા પણ અત્યારે આ માળાની માળીમાંથી એક પંખીનું ઉડી ગયું છે ભાઈ ને ભાઈ સાંભળે ભાઈ એના પહોળા હોય ને આવા સમયે એનો બાપ સાંભળે તો હું તો એ કહું છું તમારે રસિક કાકાનો સેલો શ્વાસ હોય છે ને તો એ મારા બાપ બાપુજીની દેવીને ભલામણ કરી શીખવાડ્યું મારા બસલા મને હોકી એને લાવશું મારા બસલા બાપની દેવી એને કોઈ જવાની ઉંમર નથી પણ જેથી શરીરમાંથી દેહમાંથી એને જીવડો કાઢ્યો હોય છે ને તો એ જગતને કોઈને ભલામણ નથી કરી તો એ ભલામણ તો મારા બાપ બાપુજીની દેવીને કહી દીધી પણ મારા બસલાવનો માળો એ મારા બસલાવનો એ માળો મારા રસિકેના પહોળા રોમાં એ બાપ મેલી ગયો છે હું બાપુજીની દેવી નથી ગઈ બેટા અને જુગભાઈ જો તમને તમારા બાપની જો ખોટ વર્તાવા દઉં અને કદાચ ટાણે ટાણે જો આવીને ઊભી ન રહું ને તેની મને બાપુજીની દેવીની મને ખોટ લાગી જાય મારી નાય બાપ તમારા કાકા બાપ તો બાપ છે ભલે તમે તમે એવા હાસો તમે એવી તમે એને ધ્યાન રાખો પણ કોઈક સમય તો સાંભળે યાદ આવી જાય પણ હું તો એ કહું છું અત્યારે એનો આત્મા કહેતો હોય છે એનો જીવડો કહેતો હોય છે અત્યારે જ્યાં એનો જીવ હોય છે એનો આત્મા હોય છે ને ત્યાં બેઠો બેઠો મારા બાપ બાપુજી જીવને ભલામણ કરતો હોય છે અને તમને એવું છે સમય દર્શન કરો છો એનો આત્મા એનો જીવડો રાજી થતો હોય છે અને મારા બાપ બાપુજીની દેવીને ભલામણ કરતો હોય છે અને આ એના પહોળાને કીએ છે અમારે રસિક કાકાના બે દીકરા કોણ છે કે બે ભાઈ ને તો ખાલી 2 મિનિટ ઉભા રહો 2 મિનિટ ભાઈ બેટા 2 મિનિટ ખાસ બીજા હદાયને કહું છું મારો બાપ 2 મિનિટ કોઈ ન રમતા બે ભાઈ ને ખાલી આ રામ લક્ષ્મણની જોડી પેલા તમને એમ છે ઈ એનો શરીર છે ને ઈ ગયું છે બાકી એનો જીવડો એનો આત્મા સદાય તમારા માથે છે અને અમારે રસિકભાઈનો આત્મા એનો જીવડો આ એના બંને દીકરાને કહે છે